હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું. તો આજનું કંઈક છે આવું મસ્ત વાતાવરણ વાદળછાયું ને ગરમી તો એટલી થાય છે તે ક્યાંય રહેવાતું નથી, એટલો ઉકળાટ થાય છે. મહારાજને કંઈ આવવું હોય તો આવી જા, નકર ગરમી તો ઓલી કરતો મેં કંઈક કામ તો કરી શકીએ કે ઊભું નથી રહેવાતું, એટલી ગરમી થાય છે. આવી જ કંઈક મસ્ત થઈ ગઈ છે આપણી તુવેર લીલી છમ, કારણ કે વરસાદ આવી ગયો એટલે પાણી મળી ગયું એટલે પાછી લીલી છમ થઈ ગઈ. એને કરતાં થોડું પાણીની તાણ પડી ગઈ હતી, તડકા બહુ પડતા હતા એટલે. તો આવું જ છે કંઈક મસ્ત આજનું વાતાવરણ વાદળ છાયું. અને હું રોજે તમને કહેતી હતી કે મિત્રો આવજો તમે બધા મુખવાસ ખાવા. તો આ થઈ ગયા છે આપણા તલ. તો જે નવરા હોય આવજો મને ખેરાવવા, કારણ કે મારે આગળ તલ ખેરવાના છે. અને મુખવાસ ખાવા પણ આવજો. જો આવા જ મસ્તીના થઈ ગયા છે આપણા કંઈક તલ, કારણ કે આપણે ફળીમાં વાવ્યા હતા ખાલી મુખવાસ માટે, તો આપણા તલ પાકી ગયા છે. તો મિત્રો આવજો મુખવાસ ખાવા. અને આ છે ઘંટી અડદ ભવડવા, આ છે ઘંટી. આનાથી આ રીતે ભવડાતા હોય છે, દાળ થતી હોય છે. તો મારા મમ્મી અડદ ભવડતા હતા તો અડદની દાળ કરી છે. તો હમણાં શાળો આવે છે તો બધા મિત્રો આવજો અડદજો ખાવા. અને તમે બનાવો તો મને કહેજો તો હું આવીશ ખાવા. અને આવી રહી છે હમણાં નવરાત્રિ, તો બધાય નવરાત્રિની દિવાળીનું શોપિંગ બધા મિત્રો મળ્યા કરવા. તો કોણે કોણે હું શોપિંગ કર્યું કોમેન્ટ કરીને કહેજો. અને કોઈ મિત્રોને ચોલીની દુકાન હોય અને સારા ચોલી હોય ને પૂન કરવું હોય તો મને કહેજો, તો હું આવીશ લેવા. ના એટલે પૈસા દઈને લઈ જઈશ, પણ સારા ચોલી હોય તો કોમેન્ટમાં કહેજો. અને તમારે ત્યાં કેવી નવરાત્રિની તૈયારી હાલે છે એ પણ કોમેન્ટ કરીને કહેજો. અને દિવાળીની શોપિંગ કેવું હાલે છે એ પણ કોમેન્ટ કરીને કહેજો. અને કાલે એક ભાઈ પોસ્ટ કરી હતી કે નવરાત્રિને તો લવરાત્રિ બનાવી દીધી છે. ના ભાઈ, એવું નથી હોતું. નવરાત્રિ જ હોય છે. તમારા ગામમાં સિટીમાં કદાચ નવરાત્રિને લવરાત્રિ બનાવી દીધી છે, પણ અમારા ગામડામાં તો નવરાત્રિ જ હોય છે. એટલે આવું તો ભાઈ બધું કળયુગ છે એટલે ચાલ્યા જ કરશે. તો તમારે ત્યાં નવરાત્રિની તૈયારી કેવી હાલે છે કોમેન્ટ કરીને કહેજો. અને નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશું નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.